નમસ્તે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. આજે વાત કરીશું ધોરણ 7 અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર 2 પ્રાણીઓમાં પોષણ પાઠના સ્વાધ્યાયનું સોલ્યુશન સરળ સમજૂતી સાથે મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને વિદ્યાર્થી મિત્રો ચેનલને હજી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો ખાસ પ્રથમ તમારે સબસ્ક્રાઈબ કરવાની રહેશે. મિત્રો વાત કરીશું સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1ની. તો પહેલો પ્રશ્ન આપણો છે ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા એ મનુષ્યના પાચન રસોના મુખ્ય તબક્કાઓ છે. તો જવાબમાં આપણે લખીશું પ્રથમ અંતઃગ્રહણ, પાચન, શોષણ, સ્વાંગીકરણ અને મળ ઉત્સર્જન એ મનુષ્યના પાચન માટેના મુખ્ય તબક્કાઓ છે. ખાલી જગ્યા એ મનુષ્યની સૌથી મોટી ગ્રંથિ છે. તો આવશે યકૃત, જઠર, હાઇડ્રોક્લોરિક એસિડ અને ખાલી જગ્યા રસોનો સ્ત્રાવ કરે છે જે ખોરાક પર કાર્ય કરે છે. મિત્રો જવાબ આવશે પાચન. પ્રશ્ન નંબર 4 નાના આંતરડાની અંદરની દિવાલમાં ઘણા આંગળી જેવા પ્રવૃત્તિઓ આવેલા છે જેને રસાંકુરો કહે છે. નંબર 5 અમીબા ખોરાકનું પાચન અન્નધાનીની અંદર કરે છે. પ્રશ્ન નંબર 2 સાચા વિધાન સામે ટી અને ખોટા વિધાન સામે એફ લખો. તો સ્ટાર્ચનું પાચન જઠરમાં થાય છે તો ખોટું. જીભ ખોરાકને લાલ રસમાં મેળવે છે તો સાચું. પિત્તાશય થોડા સમય માટે પિત્તરસનો સંગ્રહ કરે છે તો સાચું. નંબર 4 વાગોળનાર પ્રાણીઓ ગળી ગયેલું ઘાસ મોંમાં પાછું લાવે છે અને થોડા સમય માટે ચાવે છે તો મિત્રો સાચું આવશે. પ્રશ્ન નંબર મિત્રો 3 સાચો વિકલ્પ પસંદ કરવો. તો લિપિડનું સંપૂર્ણ પાચન ખાલી જગ્યામાં થાય છે. તો જવાબ શું આવશે? નાના આંતરડામાં થાય છે. લિપિડનું સંપૂર્ણ પાચન શરીરના કયા ભાગમાં થાય છે? તો નાના આંતરડામાં થાય છે. નંબર 2 અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે ખાલી જગ્યામાં થાય છે તો મોટા આંતરડાની અંદર થાય છે. પ્રશ્ન નંબર 4 કોલમ 1માં આપેલી વિગતો તમારે કોલમ 2 સાથે જોડવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જોઈશું કાર્બોદિત ઘટકો. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જે 1 નંબર છે કાર્બોદિત તેને જોડીશું બી સાથે એટલે કે શર્કરા. નંબર 2 પ્રોટીન છે તો તેને સી સાથે જોડીશું જેને આપણે એમિનો એસિડ કહીએ છીએ. નંબર 3 ચરબી છે તો ચરબીને આપણે ફેટી એસિડ અથવા ગ્લિસરોલ સાથે જોડીશું. પ્રશ્ન નંબર 5 રસાંકુરો એટલે શું તેનું સ્થાન અને કાર્ય જણાવો. તો નાના આંતરડાની અંદરની દિવાલમાં હજારો આપણી જે આંગળીઓ છે એ આંગળીઓ જેવા નાના પ્રવધુ જોવા મળે છે જેને આપણે રસાંકુરો અથવા તો શોષણ કેન્દ્ર કહીએ છીએ. તેનું સ્થાન ક્યાં છે? તો શરીરની અંદર રસાંકુરો નાના આંતરડાના અંદરની દિવાલમાં આવેલા છે. શું કાર્ય કરે છે? તો રસાંકુરો પાચિત ખોરાકના શોષણ સપાટીની અંદર વધારો કરે છે. આથી નાના આંતરડામાં ખોરાકનું શોષણ જે છે તે વિદ્યાર્થી મિત્રો સરળતાથી કરી શકાય છે. નંબર 6 પિત્ત ક્યાં ઉત્પન્ન થાય છે? ખોરાકના કયા ઘટકનું પાચન કરવા માટે તે જવાબદાર છે? તો પિત્ત જે છે મિત્રો યકૃતની અંદર ઉત્પન્ન થાય છે. તે નાના આંતરડામાં થતા ચરબીના પાચનની અંદર આપણને મદદ કરે છે. પ્રશ્ન નંબર મિત્રો 7 વાગોળનાર પ્રાણીઓ કયા કાર્બોદિત ઘટકનું પાચન કરવા માટે સક્ષમ છે અને મનુષ્ય એ કરી શકતા નથી? શા માટે? તો ઘાસમાં સેલ્યુલોઝ નામના કાર્બોદિત હોય છે. વાગોળનાર પ્રાણીઓ સેલ્યુલોઝ જે છે તેને પચાવી શકે છે જ્યારે મનુષ્યની અંદર સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી. તો એનું કારણ શું છે? તો કારણ છે વાગોળનાર પ્રાણીઓની અંદર નાના આંતરડા અને મોટા આંતરડાની વચ્ચે કોથળી જેવી એક રચના આવેલી છે જેને અકાદ્ર કહે છે. અહીં સેલ્યુલોઝનું પાચન કરતા બેક્ટેરિયા આવેલા છે જે મનુષ્યના શરીરમાં આવેલા નથી. આથી વાગોળનાર પ્રાણીઓ ઘાસમાં રહેલા સેલ્યુલોઝને પચાવી શકે છે. પ્રશ્ન નંબર 8 આપણને ગ્લુકોઝમાંથી શા માટે તાત્કાલિક ઉર્જા જે છે તે મિત્રો મળે છે? તો ગ્લુકોઝ એ કાર્બોદિતનું સરળ સ્વરૂપ છે. ગ્લુકોઝને ખોરાક તરીકે લેવાથી તેને પાચનના તબક્કામાંથી પસાર થવાની જરૂર પડતી નથી. તે સીધો જ રુધિરમાં શોષાઈ શકે તેવો પદાર્થ છે. ગ્લુકોઝ રુધિરની અંદર શોષાઈ શરીરના કોષોમાં ઓક્સિજન સાથે મંદ દહન પામી શક્તિ મુક્ત કરે છે. તેથી આપણને તાત્કાલિક ઉર્જા મળે છે. પ્રશ્ન નંબર 9 આ પ્રક્રિયામાં પાચન માર્ગનો કયો ભાગ છે તે સમાયેલો છે? તો ખોરાકનું શોષણ
તો નાના આંતરડામાં થાય છે. ખોરાકને ચાવવાની ક્રિયા તો મુખ ગુહામાં થાય છે. બેક્ટેરિયાને મારવાની ક્રિયા તો એ મિત્રો જઠરમાં થાય છે. ખોરાકનું સંપૂર્ણ પાચન તો નાના આંતરડામાં થાય છે. મળનું નિર્માણ તો એ મોટા આંતરડાની અંદર થાય છે. પ્રશ્ન નંબર 10. અમીબા અને મનુષ્યના પાચનમાં એક સામ્યતા અને જુદાપણું સમજાવો. તો અમીબા અને મનુષ્યના પાચનમાં સામ્યતા બંને ખોરાક ગ્રહણ કરે છે. પાચક રસો દ્વારા ખોરાકનું પાચન કરે છે. પચેલા ખોરાકનું શોષણ કરે છે અને અપાચિત ખોરાકને શરીરમાંથી નિકાલ કરે છે. અમીબા અને મનુષ્યના પાચનમાં જુદાપણું. અમીબા એક કોષી પ્રાણી છે. તેને મનુષ્યની જેમ સુવિકસિત અને જુદા જુદા પાચન અંગો ધરાવતું પાચન તંત્ર નથી. મિત્રો, કોલમ નંબર 1માં આપેલી વિગતોને કોલમ નંબર 2 સાથે જોડવાની રહેશે. લાળ ગ્રંથિ, તો જવાબ શું આવશે મિત્રો? સી. લાળ રસનો સ્ત્રાવ કરે છે. જઠર તો એ એસિડનો મિત્રો સ્ત્રાવ કરે છે. યકૃત તો એ પિત્ત રસનો સ્ત્રાવ કરે છે. નંબર આવશે અહીં મિત્રો 4 મળાશય. તો મળાશય છે તે મળનો ત્યાગ કરે છે. નાનું આંતરડું, તો નાનું આંતરડું છે તે મિત્રો સાચો જવાબ અહીં આવશે ઈ, એટલે કે 5 નંબર આવશે. પાચન જે છે તે પૂર્ણ કરે છે અને મોટું આંતરડું જવાબ આવશે અપાચિત ખોરાકનો સંગ્રહ કરે છે. એટલે મોટા આંતરડાની અંદર સાચો જવાબ આપણે લખવાનો રહેશે બી. પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 12. પાચન તંત્ર દર્શાવતી આકૃતિ દોરી નામ નિર્દેશ તમારે કરવાનો છે. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીં મનુષ્યનું પાચન તંત્ર આપેલું છે. સૌથી પહેલું આપણું મુખ ગુહાની શરૂઆત અહીંથી થશે. બરાબર છે? મુખ ગુહા આવશે, ત્યાર પછી તમે ખોરાકને જે મોઢાની અંદર ચાવો છો તેમાં લાળ રસ વળે છે. લાળ રસ પછી વિદ્યાર્થી મિત્રો અન્નનળી દ્વારા આપણો ખોરાક જે છે એ ખોરાક જઠરની અંદર જાય છે. એટલે અહીં જઠર આવેલું છે. ત્યાર પછી ખોરાક આગળ યકૃતની અંદર વધે છે. ત્યાર પછી અહીં પિત્તાશય આવેલું છે, જેમાંથી મિત્રો આપણે જોયું કે પિત્ત ઉત્પન્ન થાય છે. ત્યાર પછી એક ખોરાક આપણો આગળ વધી સ્વાદુપિંડમાં જાય છે. ત્યાર પછી નાનું આંતરડું જે અહીં શરીરની અંદર આવેલું છે એની અંદર આપણો ખોરાક પહોંચે છે. ત્યાર પછી ત્યાંથી ખોરાક જે છે એ અહીંથી મોટા આંતરડાની અંદર જે અપાચિત હોય છે તે જાય છે અને ત્યાંથી વધીને આગળ મિત્રો તમે અહીં જોશો તો આપણા મળાશયની અંદર ખોરાક આવે છે અપાચિત હોય તે, જેને આપણે કચરો કહીએ છીએ. અને મળદ્વાર જે છે ત્યાંથી અપાચિત ખોરાક આપણે શરીરની બહાર કાઢી શકીએ છીએ. તો સંપૂર્ણ આવી રીતે આપણે મિત્રો આકૃતિ દોરવાની રહેશે. પ્રશ્ન નંબર 13. શું આપણે માત્ર કાચા પાંદડાવાળા શાકભાજી અથવા ઘાસ ઉપર અસ્તિત્વ ટકાવી રાખી શકીએ છીએ? ચર્ચા કરો. તો માત્ર કાચા પાંદડાવાળા શાકભાજી અથવા ઘાસ એ સેલ્યુલોઝ ધરાવતા ખાદ્ય પદાર્થો છે. સેલ્યુલોઝ આપણા માટે અપાચ્ય પદાર્થ છે. આ પદાર્થ જે છે તેને મિત્રો આપણે જો રાંધીને ખાવામાં આવે તો પણ સેલ્યુલોઝ ખનિજ સારું અને વિટામિન થોડા પ્રમાણમાં મળે, પરંતુ ખોરાકના બધા ઘટકો મળી શકે નહીં. કાર્બોદિત, ચરબી અને પ્રોટીન જેવા અગત્યના ઘટકો વગર અસ્તિત્વ ટકાવવું શક્ય નથી. મિત્રો, સંપૂર્ણ વિડીયો નિહાળવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો. તમે કઈ શાળામાંથી વિડીયો નિહાળ્યો છે તે કોમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં. મિત્રો, આ પ્રકારના વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જો બાકી રહી ગયું હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે.